વહાલા ભક્તજનો, વિષય ઉપાસનાનો છે. ઉપાસ્ય કોણ છે એ વિશે મહારાજ શિક્ષાપત્રીમાં લખે છે, આપ જી લો. સ શ્રી કૃષ્ણ બોલો ને, સમજાય એમ. સ શ્રી કૃષ્ણ પરમ બ્રહ્મ ભગવાન પુરુષોત્તમ ઉપાસ્ય ઇષ્ટદેવો નઃ સર્વાવિર્ભાવ કારણમ. અહીં પરોક્ષ ભાવે મહારાજ જે વાત કહી રહ્યા છે એની પ્રત્યક્ષ ભાવે સત્સંગી જીવનના આરંભના મંગલાચરણમાં શતાનંદ સ્વામી લખે છે, જી લો. શ્રી કૃષ્ણાય નમસ્તસ્મૈ યો સાક્ષાત ધર્મનંદન ભુવિ ભૂત્વા હરત્યંતઃ તમઃ તમ ઇવાંશુમાન. પૂજ્યપાદ આપણા સર્વના છત્ર સમાન આચાર્ય મહારાજશ્રી અને પૂજનીય લાલજી મહારાજશ્રીના અને માતુશ્રીના ચરણમાં હું વંદન કરું છું. પૂજ્યપાદ સર્વના ગુરુ સ્થાને સ્થાપિત મહારાજશ્રીના પ્રવચન પછી બોલવામાં અવિવેક થતો હોય તો આપ સર્વે ક્ષમા કરશો. ઉપાસનાનો વિષય અભિમન્યુના 7 કોઠા વિંધવા જેવો છે. અભિમન્યુ જ્યારે ચક્રવ્યૂહમાં પ્રવેશ કરે છે ત્યારે માં કુંતાજીએ એમને રાખડી બાંધી છે. મને આજે આનંદ છે કે આ 7 કોઠા વિંધવા જેવા આ વિષયમાં પ્રવેશ કરતા પહેલા આચાર્ય મહારાજે મને કાળા તલનો હાર પહેરાવ્યો છે. આ કાળા કોઈની નજર ન લાગે અને આ ધોળા વિજય થાય એનો છે. જય હો. આ વ્યાસપીઠ અને આ કુંડલેશ્વર ધામના મહામંડલેશ્વર જ્ઞાન બાપુ આ કથા કરે ને તઈ પીને બેઠા હોય એવું લાગે છે. અને પાછા એ પીએ અને આપણને બધાયને પાય છે. આવાનો સંગ બહુ હારો નહીં, વ્યસની બનાવી દે એવું પાય છે કે માયાના કોઈ વિકારો આપણને નડે નહીં એવું અમૃત પાઈ રહ્યા છે. પૂજ્ય નિત્ય સ્વરૂપ સ્વામી કુશળ વૈદની જેમ એવા ડોઝ આપે છે કે આપણા ભવરોગ દૂર થઈ જાય. વાલા ભક્તજનો, આ ઉત્સવના દર્શન કરી રહ્યા છીએ ત્યારે લાગે છે ભગવાન કૃષ્ણે
અર્જુનના રથની લગામ પકડી સારથી કૃષ્ણ થયા, અર્જુન મહાભારતમાં વિજય બન્યા. એમ આપણા મહોત્સવની લગામ હરિકૃષ્ણ મહારાજ અને લક્ષ્મીનારાયણ દેવના હાથમાં છે. પરિણામે સમસ્ત વિશ્વની અંદર ભગવાન સ્વામિનારાયણનો દિવ્ય સંપ્રદાય સનાતન વૈદિક સંપ્રદાય છે. એ જય ઘોષ દશે દિશાઓમાં થઈ રહ્યો છે. ઉપાસનાનું પહેલું સૂત્ર ભારતના ઋષિ મુનિઓના વૈવિધ્યને અનુસરીને સેંકડો પ્રકારની ઉપાસના છે. જો મારી વાત આપને સમજાય મનાય તો હર ઉપાસના આદરણીય છે, હર ઉપાસના વંદનીય છે. નાના મોટા દેવતાઓની કેમ ન હોય? એ એટલા માટે વંદનીય છે કે એમાં અક્ષરધામને વિશે વિરાજમાન ભગવાન પૂર્ણ પુરુષોત્તમ નારાયણ વાસુદેવનો વાસ છે. માટે આપણે સર્વને આદર કરવો જોઈએ. અને એ જ વાસુદેવ અહીંયા દ્વિભુજ રૂપે ધર્મદેવ અને ભક્તિ માતાના સાનિધ્યમાં બિરાજે છે. અને એ જ વાસુદેવ હમણાં શતાનંદ સ્વામીએ કહ્યું, એ જે પર વાસુદેવ જે દ્વિભુજ છે, જેને બે ચરણારવિંદ છે, અનંત મુક્ત મંડળથી સેવાયેલા છે, એ જ ભગવાન દ્વિભુજ વાસુદેવ હરિકૃષ્ણ મહારાજ રૂપે પ્રગટ થયા છે. આ આપણું શ્રેષ્ઠ ઉપાસ્ય સ્વરૂપ છે. વહાલા ભક્તજનો, ઉપાસનાના બીજા બે નાના પણ મહત્વના સૂત્ર છે. તમે જે દેવતાઓની આરાધના કરશો એમાં રહીને ભગવાન સ્વયં તમારા મનોરથ પૂરા કરશે, પણ એ દેવનું જેટલું ઐશ્વર્ય હશે એ જ મળશે. ગીતાજીમાં ભગવાન શ્રી કૃષ્ણે એની સ્પષ્ટતા કરી છે. ઉપાસનાનું ત્રીજું સૂત્ર છે, ભગવાનને જેવા જાણે એવો થાય અને એવી પ્રાપ્તિ થાય. આપણા નંદ સંતોએ, મુક્તાનંદ સ્વામીએ, ગોપાળાનંદ સ્વામીએ, નિત્યાનંદ સ્વામીએ, ગુણાતાનંદ સ્વામીએ જે મહારાજનો અનુભવ કર્યો છે, એ અનુભવ એમની સ્થિતિનો અનુભવ છે. આપણે શબ્દોમાં ગૂંચવાતા હોઈએ, આપણે બુદ્ધિમાં અટવાતા હોઈએ, પણ નંદ સંતોનો એક ધારો અનુભવ એને આપણે નજર અંદાજ ના કરી શકીએ. આપણને આપણા ઈષ્ટદેવ અને આપણા મહાપુરુષોના વચનોમાં વિશ્વાસ હોવો જોઈએ. આપણને કદાચ ઘટાવતા ન આવડે તો ઘટાવવાની રીત શીખવી જોઈએ. ભગવાન સ્વામિનારાયણે બહુ વિવેક સાથે એ રીત આપણને વચનામૃતમાં શીખવી છે. ઉપાસનાની એક મહત્વની વાત કહેવાનું દિલ થાય છે. ઉપાસના શ્રીજી મહારાજે વચનામૃતમાં પ્રબોધેલ 7 સાધન, ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, 3 સહિત ભક્તિ, ઉપાસના, આશ્રય અને સત્સંગ. આમાં ભક્તિ એ ઉપાસકનું, સાધકનું, ભક્તનું હૃદય છે અને ઉપાસના મસ્તક છે. હમણાં આપણા એસજીવીપી હોલિસ્ટિક હોસ્પિટલના ડૉક્ટરો સાથે કોન્ફરન્સ હતી. એમણે કહ્યું, સ્વામી, હૃદય ચાલતું હોય પણ બ્રેઇન ડેડ થઈ જાય તો અમે એને મૃત ઘોષિત કરીએ છીએ. જ્યારે ઉપાસનામાં ફરક પડે
ત્યારે આપણું અસ્તિત્વ રહેતું નથી. એટલે ઉપાસના સુદ્રઢ હોવી જોઈએ. જે ગોપાળાનંદ સ્વામી વગેરે સંતોને છે. મહત્વની વાત એ છે કે શાસ્ત્ર ચર્ચાથી હું અહીં ગમે એટલા પ્રવચનો કરું, ઉપાસના દ્રઢ થતી નથી. સારંગપુરના 17મા વચનામૃતમાં મહારાજના શબ્દો સાંભળીએ. ભગવાનના ભજનનો કરનારો જે જીવ, તેની દ્રષ્ટિ જેમ જેમ સૂક્ષ્મ થતી જાય એમ એમ એને પરમેશ્વરનું પરપણું જણાતું જાય છે. એ ત્રણેય અવસ્થાથી પોતાને પર માને ત્યારે ભગવાન પર ભાસે છે. એમ જેમ જેમ ભગવાનને પોતા થકી પર જાણતો જાય અને મહિમા વધુ સમજતો જાય એમ એની વૃત્તિ હેતે કરીને ભગવાન સંગાથે ચોંટતી જાય અને ઉપાસના સુદ્રઢ થાય. શબ્દોને ચાવવા કરતાં ભજન સ્મરણથી, સાધનાથી ઉપાસના દ્રઢ થઈ શકે છે. એ મહારાજ વચનામૃતમાં આપણને બતાવે છે. સર્વશ્રેષ્ઠ ઉપાસ્ય કોણ છે? ભગવાન વ્યાસજીએ સ્પષ્ટ કર્યું છે. જે સર્વના કારણ હોય, સર્વ દેવોના દેવ હોય, સર્વાવિર્ભાવ કારણમ હોય એવા નારાયણો ધ્યેય એ વ્યાસજીનો મત છે. એ જ ઉપાસ્ય છે, એ જ ધ્યેય છે, એ જ પ્રાપ્ય છે, એ જ કર્મ ફળ પ્રદાતા છે અને એ જ ભગવાન સ્વામિનારાયણ સ્વયં છે. આ દ્રઢતા આપણા અંતરમાં થવી જોઈએ. છેલ્લી વાત પૂરું કરું, સમય આરતીનો પણ છે. પૂજ્યપાદ મહારાજશ્રીના પાર્ષદો જરા રાજી રહેજો. ખાલી દ્રષ્ટાંત માટે તમને યાદ કરું છું. પહેલો દિવસ હતો, બહાર ઉદ્ઘાટન કરવું હતું, તડકો બહુ હતો. બાપજી 1 કલાક તડકે બેઠા. હું અહીંથી જોતો હતો. મને થયું કે આ છત્ર ક્યાં ગયું? તો પાર્ષદોનો કંઈ આશય નહોતો, પણ છત્રની છાયા પાર્ષદો ઉપર પડે. બાપજી તડકે બેઠા છે. હકીકતમાં થાય છે આવું. છત્ર કોકને ધરવાનું છે ને કોક માથે લઈ લે છે ને ત્યારે તકલીફો સર્જાતી હોય. છત્ર જેને હોવું જોઈએ એને હોવું જોઈએ. આ વિવેક સાથે અને આ ઉપાસના કામ ભગવાન દયા કરે કા સદગુરુઓ દયા કરે તો જ પ્રાપ્ત થાય છે. જોધો ગાયું દોવે. મહારાજ નીકળ્યા, ઠેબુ માર્યું. રમતિયાળ તો બહુ હતા. એટલે જોધાએ દૂધની શેડ મહારાજની મોજડી ઉપર. મહારાજ કે માળો ભાન વગરનો હાવ ગાંડો છો. મહારાજ જોધો કે હું મૂરખ કે તમે ભાન વગરના? જોધો. મહારાજ કે કેમ? તો કે એક ચકલીને પાણી પીવડાવવા માટે આખો મલક ડૂબાડી દીધો તો આ કામ મહેનત કર્યું. સભામાં મુક્તાનંદ સ્વામીને બધા ભર્યા. આ જોધાએ મારી મોજડી બગાડી. આ મહારાજને ક્યાં કાંઈ ભાન છે? જોધો કહે છે મહારાજને ક્યાં કાંઈ ભાન છે? અરે ગાંડા, એવું ન કહેવાય. મહારાજ તો અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ છે. જોધો કે ગમે એવા ભગવાન હોય, આ મારી બકરીઓના નામ કહી દે. અરે જોધા, એવું ન કહેવાય. મહારાજ હસા નામ દ્રષ્ટિ કરી તો જેટલી બકરીઓ નહીં, જેટલા જીવ હતા, સદગુરુએ લખ્યું છે કે જેમ ફાનસમાં દીવો બળતો હોય એમ દરેકમાં આત્મ ચૈતન્યનો પ્રકાશ જોધાએ સમાધિમાં જોયો ને જાગીને પગ પકડ્યા. મહારાજ, તમારા જેવો કોઈ નથી. આ કૃપાથી ઉપાસના દ્રઢ થઈ. વાલા ભક્તજનો,
બસ આપણા હૃદયમાં ભગવાન શ્રી હરિની સુદૃઢ ઉપાસના સતત રમતી રહે. પૂજ્ય મહારાજ શ્રી બધા જ સંતો રાજી રહે. ઉપાસના પ્રગટે ને જેમ જેમ પ્રગટે ને એમ સેવક ભાવ દ્રઢ થતો જાય છે. સત્તા સંપત્તિ આપણને ભાન ભૂલાવતા હોય છે. આપણો સેવક ભાવ કાયમ દ્રઢ રહે. ગમે તેવી સિદ્ધિઓ મળે છતાં દાસત્વ ન છૂટે. એ ઉપાસનાનું બાહ્ય રીતે પ્રગટીકરણ છે. ખાસ કરીને આ ઉત્સવમાં જેમણે સેવાઓ કરી છે, અમારે પૂજ્ય દેવ સ્વામી અને સંત સ્વામીને તો તમે જેટલી તાલીઓ પાડો ને એટલી ઓછી છે. નાના નાના સંતોને રોજ યાદ કરવામાં આવે છે, ક્યાંય બહાર આવવું નહીં. અરે વાલા ભક્તજનો, મહારાજ વખતના હરિભક્તો નથી જોયા. મને તો આ તમારી સભા દેખાય છે ને એમ લાગે છે કે આ હિંડોળે ઝૂલાતા તેથી જે હતા ને એવા જ આ હરિભક્તો અમારી સામે બેઠા છે. આપણે તો જેમ આવે એમ બૂટ ચંપલ નાખી દઈએ છીએ. કોઈ દી એને હમા કરનારા ભક્તોને જોયા તમે? એને તાલીઓથી વધાવો. દર્શનની આટલી ભીડ થઈ હોય ત્યારે ભગવાનના દરવાજે દર્શનની વ્યવસ્થા કરનારા ભક્તોને તાલીઓથી વધાવો. પૂજ્યપાદ મહારાજ શ્રી હંમેશા પ્રેરક બળ રહ્યા છે, ત્યારે આ થઈ રહ્યું છે. તો સર્વને વંદન કરી થોડો સમય કદાચ વધારે લેવાય હોય તો રાજી રહેજો. ઉપાસના માટે આવી મોટી સભામાં ચર્ચાઓ ન થાય એને માટે તો નાની નાની સભામાં ગોઠવણી કરવી પડે. આટલું કહીને હું મારી વાણીને હરિકૃષ્ણ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવ અને આચાર્ય મહર્ષિના ચરણોમાં અર્પણ કરું છું. જય સ્વામિનારાયણ.